નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે જોઈએ તો ખાસ કરીને વાત કરવાનો છે ધાણાના પાકની. કારણ કે ધાણાનો પાક છે એ જ્યારે પણ અત્યારે ફૂલ ડમરીએ આવેલો હોય અને ત્યારે સૌથી વધારેમાં વધારે અસર છે એ ઉત્પાદન ઉપર પડે છે. અને તે કેના કારણે? તો તેના કારણે થાય છે કે જ્યારે પણ ફૂલ ડમરી હોય ત્યારે તેના ઉપર એક કાળા કલરની ફૂગ આપણે જોવા મળે છે, થોડુંક અથવા તો કાળી ચરબી પણ ઘણા ખેડૂત મિત્રો ઓળખે છે. તો આ જે પ્રશ્ન છે તો તેના નિરાકરણ માટે આગોતરું આયોજન શું કરવું અને આવી ગયો હોય થોડી ઘણી અસર હોય તો શું કરવું. પણ જે પણ ખેડૂત મિત્રોને થોડી ઘણી અસર હોય તો તેને માર્કેટમાં આપણને ખબર છે કે સિજેન્ટા કંપનીનું મિરાવિસ ડ્યુ આવે છે. તો તે પ્રતિ પંપ આપણે 20 ml ઉપયોગ કરશું તો પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે. અથવા તો આપણને ખબર છે કે સારામાં સારી જે બાયર કંપની છે તેનું અસર બહુ આવે છે, તો અસર બહુ આપણે ફક્ત ને ફક્ત ખાલી 12 થી 15 ml પ્રતિ પંપ ઉપયોગ કરશું તો પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે એ આપણને આ જે ફૂગ આવે છે તેમાં મળવાનું છે. જે ખેડૂત મિત્રો થોડુંક આગોતરું આયોજન કરે છે તેના માટે વાત કરું તો કે જે એક સિદ્રા આપણે જે ટેબુકોનાઝોલ અને સલ્ફર આવે છે તે પ્રતિ પંપ 40 ગ્રામ ઉપયોગ કરશું તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે. અથવા તો જે આપણે જોઈએ તો કે ઇન્ડેક્સ એટલે કે માઇકોબીટાનિલ આવે છે કરશું તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળવાનું છે. અથવા તો એક પ્રોપિકોનાઝોલ આવે છે તે ટેકનિકલ છે તે પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપશે. તો આજે મેં વાત કરી ખેડૂત મિત્રો, તો તેમાંથી કોઈ પણ એક સારું ફૂગનાશક છે તે વાપરવાનો આગ્રહ રાખો અને કેવા સ્ટેજમાં છે તે પ્રમાણે મેં તમને જણાવેલું છે. તો ખેડૂત મિત્રો, જ્યારે પણ આપણે ફૂલ અવસ્થા હોય ત્યારે આપણે બીજું શું ધ્યાન રાખવાનું હોય તો કે બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની હોય છે કે જે આપણે માર્કેટમાં મને ખબર છે કે જે બ્રાસિનોલાઇટ 10,000 ppm થી ટોરસ આવે છે તે પ્રતિ પંપ આપણે 10 ml પ્રતિ પંપમાં આપણે ઉપયોગ કરશું તો તે જે ફ્લાવરિંગ છે એ ઘણીવાર બળતું હોય અથવા તો નવું ફ્લાવરિંગ છે એ લગાડવામાં પણ ખૂબ સારું કામ કરશે. અને અથવા તો એની સાથે આપણે જોઈએ તો કે આ ફૂગનાશકની સાથે એક્સરે આવે છે માર્કેટમાં, તે પ્રતિ પંપ 1 થી 1.5 ml ખાલી ફક્ત ને ફક્ત 1 થી 1.5 ml પ્રતિ પંપ આપણે ઉપયોગ કરશું તો પણ જે છે ફૂલ એમાં પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે. જો ખેડૂત મિત્રો આપણે આ મેં વાત કરી તેનો આપણે ઉપયોગ નહીં કરીએ અથવા તો ભૂલી જશું કે થોડોક ટાઈમ વહી જશે તો તેની ડાયરેક્ટ અસર છે એ ઉત્પાદન ઉપર પડવાની છે. તો ખેડૂત મિત્રો ખાસ કરીને ધ્યાન રાખો. આ જે માહિતી આપી તે બીજા ખેડૂત મિત્રોને શેર કરો અને વધારે માહિતી મેળવવી હોય તો ખેડૂત મોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા તો 75 75 8 75 600 આ નંબર ઉપર સંપર્ક કરો. આભાર.